નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8માં ગુજરાતી વિષયનું જે નવું ટેક્સ્ટબુક આવી ગઈ છે, ટેક્સ્ટબુકનો પહેલો પાઠ છે આ તો ઈશ તણો આવાસ, જેમના લેખક છે કરશનદાસ માણેક. આ એક કવિતા પ્રકારનો પાઠ છે, જેમાં કરશનદાસ માણેકનો જન્મ કરાચીમાં થયો હતો. તેમનું ઉપનામ વૈશંપાયન હતું. કવિતા, વાર્તા અને નિબંધ જેવા સ્વરૂપો તેમણે સફળતાથી ખેડ્યા છે. ખાખના પોયણા, મોહબ્બતને માંડવે, પ્રેમ ધનુષ્ય વગેરે તેમના જાણીતા પુસ્તકો છે. તેમણે રામાયણ અને મહાભારત વિશે પણ સુંદર પુસ્તકો આપ્યા છે. તેમનું અવસાન વડોદરા ખાતે થયું હતું. આ કાવ્યમાં ઈશ્વરનો મહિમા ગાવામાં આવ્યો છે. આ કાવ્યમાં શું છે? ઈશ્વરનો મહિમા કહેવામાં આવ્યો છે. ઈશ્વર જે આપે તે ખાવું અને ઈશ્વર જેમ રાખે તેમ રહેવું, એમ કવિ કહે છે. ઈશ્વરનો ચીંચુડો તો અવિરત ચાલતો જ રહે છે. આપણે આપણા ગજા પ્રમાણે ઘૂંસરીનું વહન કરવું, એમ પણ કવિ ભારપૂર્વક જણાવે છે. એટલે કે જેમ ઈશ્વર રાખે એમ રહેવાનું, અને જેમ આપણે ખાવાનું આપે તો એ ખાઈ લેવાનું, રેડી, એ રીતના ઈશ્વર રાખે એમ રહેવાનું, એમ કવિ ભારપૂર્વક જણાવે છે. અઘરા કે આકરા થયા વિના રામે દીધેલી રોટી ખાવા પણ કવિ કહે છે. આમ આ વિશ્વ એ ઈશ્વરનો એક આવાસ છે, ઈશ્વરનું જ રહેઠાણ છે, અને આપણે સૌ અતિથિ એટલે કે મહેમાન છીએ. કોના? ભગવાનના. એવી વાત કહી સુંદર રીતે નિરૂપણ પામેલી છે. તો આ કાવ્યના સૌથી પહેલાં આપણે શબ્દાર્થ જોઈએ, શબ્દોનો અર્થ શું કે છે. ઈશ, ઈશ એટલે કે ધણી, માલિક, પરમેશ્વર. આવાસ એટલે શું? તો કે ઘર અથવા તો નિવાસ સ્થાન. આમંત્રિત એટલે કે આમંત્રિત અથવા આમંત્રણ આપેલું હોય એવું. અતિથિ એટલે કહેવાય, અતિથિ એટલે મહેમાન. સ્વામી એટલે માલિક અથવા તો રાજા. દાસ એટલે કે સેવક. હાસ એટલે કે હાસ્ય અથવા હસવું ઈ. અખંડ એટલે કે આખે આખું, પૂરેપૂરું અથવા તો સમગ્ર. ધૂસરી એટલે કે ધૂરા, જમીન જે કહીએ આપણે. ગજુ એટલે કે ક્ષમતા અથવા તો શક્તિ, જેને ગજુ કહેવામાં આવે છે, શક્તિ અથવા ક્ષમતા. અહીંયા કવિતા આ પ્રમાણે છે. આ તો ઈશ તણો આવાસ, આ તો ઈશ તણો આવાસ, તું આમંત્રિત અતિથિ એનો, નહીં સ્વામી નહીં દાસ. આ તો ઈશ તણો આવાસ, આ તો ઈશ તણો આવાસ. એ પીરસે તે તું તે ખાતું, રસથી એ આપેલ તે લે. જે આપે એ લે, અને જે પીરસે એ ખાતું. એના જનને તારા ગણીને એ રાખે તેમ રે. વેર તો પ્રતિપળ હેતનું હાસ. આ તો ઈશ તણો આવાસ, આ તો ઈશ તણો આવાસ. અખંડ ચાલે બ્રહ્મ ચીચોડો, કોઈ તાણે કોઈ માણે. તું નવરો ન રહેજે, વહેજે દૂસરી ગજા પ્રમાણે. એટલે કે તું આ અખંડ બ્રહ્માંડનો ચીચોડો ચાલે છે, એમાં કોક તાણે છે, કોક એનો માણે છે, એટલે એનો આનંદ લે છે. તું નવરો ન રહેતો, તું વહેજે દૂસરી ગજાના પ્રમાણે, એટલે તજરાન પ્રમાણે. કામમાં ના આવે કદી કચાસ, આ તો ઈશ તણો આવાસ. કામમાં ક્યારેય કચાસ એટલે કે ઉણપ આવવા દેવાની નથી, આ તો ઈશ તણો આવાસ. તું અથરો નવ થાજે, જાવા નવ રેજે વળી ચોટી. સૌ સાથે વહી ખાજે, રામની દીધેલ રોટી. સુધા સમજી સહિયારી છાસ, આ તો ઈશ તણો આવાસ,
આ તો ઈષ્ટનો આવાસ. તો આ પેલી કવિતા પ્રકારનો પાઠ છે આપણે ધોરણ 8ના ગુજરાતી વિષયની પેલી કવિતા. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.